चलो भाई देखो अब मैं क्या करता हूँ। તો ભાઈ નસ એવી પકડવાની હતી કે મને હુપડામાં હોય મશીન ફેવરાયું દવા લીધી તો ફરક પડતો નતો ને મને આવતું હતું રૂંગું ને આવું થયા ત્યારે મારા મોટા ભાઈ બહુ કોમેડી કરે. એટલે ભાઈ કોમેડી તો થયા કરશે પણ પપ્પાને જયારે ગામડે આવે એટલે 2 દિવસ પણ આપણે ઘરે રહેવાનું થતું ને આપણે જાણું તો ગમતરે કરવા માટે એટલે આપડા ભાઈ ના ઘર બાજુ બપોરા કરી લીધા ને ઘરેથી નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને પેલા જાનો તો આપડા રોડા ગો એ બધા કમ્પ્લીટ ને બેસી ગયા ગાડી મને ખસકાઈ આપણે રોડા બાજુ નહ દુખવાની બંધ થતી નહીં આપણું મૂઢ હે ને પહોંચી ગયા રોડા ને આ જો અમારા જેન્ટ્સ ભાઈ ને આ હે અમારા વિવે અરે બાપા લેવાનું તો હજુ હવાલ પડે मैं मोदी साहब विवेन करे જા પોણે કરી લીધા ને જીએન્સ ને વિવેન ટારાબાઈ કરી લીધા ને હવે જવાનું તો આપણે આગળની તરફ એને ભેગા લઈ લીધા ને જવાનું તો આગળ ની તરફ ક્યાં જવાનું તો નક્કી નતું પણ ગાડીમાં બબારીના ગીત વાગે ને મજા તો ફૂલ આવે એમાંય પાછું જ્યારથી આ સોંગ નીકળ્યું ત્યાંનું મારું ને પપ્પાનું ફેવરેટ થઈ ગયું ને મજા તો કંઈક આ પ્રકારની આવે. घर भेगू थाने पाए સોંગ સાંભળતા સિટી તરાની અંદર પોકાડી દે ટ્રાફિક તો જુઓ બાપો. હવે અમારા ફઈના ભોણિયાને જવાનો હતો એના ગમ પણ આપણે એને લઈ જવાનો હતો આપણો હંગાતે એટલે એને બસ સ્ટેન્ડ નું ખાલી બોનું બતાને આવી ગયા બસ સ્ટેન્ડ ની અંદર. આ છે અમારો થરાનો બસ સ્ટેન્ડ વટે ને અમારો પ્લાન બની ગયો વડા ગામે જવાનો એટલે કે અમારા મોની ફઈને ત્યાં ફાઇનલી વડા વીડ મોનબાન ત્યાં પોકાડી દીધા ને બેસી ગયા બધા મોનબા જોડે ને કરવા લાગ્યા વાતો. ફઈ જોડે થોડી ઘણી વાતો કરે ને હવે અહીંયાથી ચા પાણી કઈ જવાનું તો આપણે આગળ એના ઘરે આવવાનો રસ્તો છે ત્યાં જ અમારા મમ્મીના ફઈ નું ઘરે જો અહીંયા ના જઈએ તો મમ્મીના ફઈ રીસા જ એટલે હવે જવાનું તો આપણે મમ્મીના ફઈ ના ઘરે વાતો કરતા પોકાડી દીધા મમ્મીના ફઈ ના ઘરે ને આ છે આપણા મમ્મીના ફઈ નું ઘર ને આ છું હું घर भेगू थाने पाए છેલ્લે બધાને ટાટા બાઈક કરી લીધા ને ફુઓ શું કે સાંભળો તમે હું એમને રામ રામ કરી લીધા ને હવે પછીનો વ્લોગ બતાવશું આપણે આગળના ભાગમાં કેમ કે એક ભાગમાં બધું બતાવશું તો વ્લોગ બની જાય મોટો તો ફોલો કરી રાખજો બીજા ભાગમાં મળીએ.